ગુડ મોર્નિંગ. હવે ક્વેશ્ચન 23 આપણે પૂરા કરી લીધા, બરાબર. અને તમે લોકો છેલ્લો ટોપિક જે આપણે ટોર્ક શીખી ગયા, ભાઈ પ્રવાહ આધારિત પૂંછડું વગર ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના ઉપર ટોર્ક લાગે છે. ટોર્કનું સૂત્ર આપણે મેળવ્યું M×B, જ્યાં એમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. હવે નવો ક્વેશ્ચન 24 શીખતા પહેલાં એક નોંધ કરવાની છે, બરાબર. તો નોંધમાં હું તમને ડાયપોલ કોને કહેવાય ને એની બેઝિક સમજૂતી આપવાનો છું. બે પ્રકારના ડાયપોલ આપણે સ્ટડી કરવાના થશે, એક વિદ્યુત ડાયપોલ, એક ચુંબકીય ડાયપોલ. તો એમાં સૌથી પહેલાં હું તમને ચુંબકીય ડાયપોલ સમજાવું છું, જોઈ લો. ચુંબકીય ડાયપોલ એકચ્યુઅલી આ 5મા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં આપણે સ્ટડી કરવાનો થશે, પણ અત્યારે તમને એમ ન થાય ને કે આ ડાયપોલ મુવમેન્ટ વળી શું અચાનક વચ્ચે આવી ગયું, એટલા માટે હું તમને બહુ સરળતા પડે એવા હેતુથી કરાવું છું. છોકરાઓ, ડાય એટલે દ્વિ, બે, પોલ એટલે ધ્રુવ, દ્વિધ્રુવ, દ્વિધ્રુવ કહેવાય, દ્વિધ્રુવી કહેવાય. તો તમને બધાને ખબર છે કે બાર મેગ્નેટ જે છે એ આવી રીતે હોય. આ એનો નોર્થ પોલ થયો અને આ એનો સાઉથ પોલ થયો. બે ધ્રુવ આવેલા છે એટલે નામ પડ્યું ડાયપોલ. ખ્યાલ આવી ગયો? અચ્છા, આનું મેગ્નેટિક ફિલ્ડ તમને ખબર છે, નોર્થમાંથી નીકળે સાઉથમાં જાય. આ આપણે ભણી ગયા છીએ. સેમ વસ્તુ અહીંથી આ તરફ થાય, નોર્થમાંથી નીકળે સાઉથમાં દાખલ થાય, નોર્થમાંથી નીકળે સાઉથમાં દાખલ થાય. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન આવી રીતે આજુબાજુના વાતાવરણમાં ફેલાયેલી હોય. નોર્થમાંથી નીકળે સાઉથમાં દાખલ થાય. હવે અંદરના ભાગની વાત કરીએ. અંદરના ભાગમાં શું હોય તો કે આ બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન અહીં દાખલ થઈને એ દાખલ થઈને પછી પાછી સાઉથ ટુ નોર્થ જાય. મતલબ 12 મેગ્નેટની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સાઉથ ટુ નોર્થ હોય, જ્યારે બહારના ભાગમાં નોર્થ ટુ સાઉથ હોય. તો આ તમારે યાદ રાખવાનું છે. આને છોકરાઓ કહેવાય ચુંબકીય ડાયપોલ. અને હવે આની આપણે ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરી. ચુંબકની ડાયપોલ મોમેન્ટ, ચુંબકની ડાયપોલ મોમેન્ટ એને છોકરાઓ એમથી દર્શાવી શકાય, મ્યુથી દર્શાવી શકાય, અથવા પીએમથી પણ દર્શાવી શકાય. ખ્યાલ આવી ગયો? હું અત્યારે આપણે ડાયપોલ મોમેન્ટને એમ સિમ્બોલ આપ્યો, હું આને એમ નામ જ આપું છું. આગળ જતાં ચેન્જ કરશે, કન્ફ્યુઝન ન થાય એટલે એમ કહું છું. તો આની ડાયપોલ મોમેન્ટ કોને કહેવી? તો છોકરાઓ, આ નોર્થ પોલનો ધ્રુવ અહીંયા હોય, સાઉથ પોલનો ધ્રુવ અહીંયા હોય. મતલબ બધું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ જ્યાં થાય છે એ બિંદુ મેં આ દોર્યા. એ બે વચ્ચેનું અંતર આપણે લઈ ધારો કે L છે. ખ્યાલ આવ્યો? એ અંતર L છે. પછી અહીંયા જે ધ્રુવ હતો એની પોતાની પ્રબળતા હોય, તાકાત હોય. મતલબ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ એની પ્રબળતા નક્કી કરે. એના માટે એક રાશિ આવે ધ્રુવમાન, બરાબર. ધ્રુવમાનને દર્શાવવાનો સિમ્બોલ છે QM. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે બે ધ્રુવ વચ્ચેનું અંતર L અને કોઈ પણ એક ધ્રુવની તાકાત, એટલે કે એનું ધ્રુવમાન, એની સ્ટ્રોંગનેસ, એની પ્રબળતા, આ બેનો ગુણાકાર કરી એને કહેવાય ડાયપોલ મોમેન્ટ. એટલે હું અહીં લખીશ M = L × QM. આ ડાયપોલ મોમેન્ટ થઈ. ઓકે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્લિયર થઈ. અચ્છા, બીજી વસ્તુ આપણે એવું જોયું હતું કે પ્રવાહાધારિત તાર છે. આ પ્રવાહાધારિત તાર છે, જોજો ધ્યાનથી, બરાબર. તો પ્રવાહ જુઓ છોકરા, આમ જાય છે, આમ. તો પ્રવાહ જ્યારે આમ જાય છે તો જમણા હાથનો અંગૂઠો અંદર જાય છે. એનો મતલબ આ લૂપને હું આ બાજુથી જોઉં છું તો મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે. એટલે કે આ ભાગ આપણને સાઉથ પોલ જેવું દેખાય. જો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અંદર જતું હતું તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે, એટલે આ આપણને સાઉથ પોલ દેખાય. અથવા બીજી નોંધ કરવી હોય તો એવી કરી શકીએ કે આ પ્રવાહ જો ઘડિયાળની દિશામાં છે, સમઘડી છે,
સમઘડી પ્રવાહ વહતો હોય તો ઈ બાજુનો સાઈડ આપણને સાઉથ પોલ જેવો લાગે. આ બે એરો મેચ થવા જોઈએ. જો સમજ પડી? આ સમઘડી છે એટલે આ એસ બનાવ્યો, સાઉથ પોલ થયો. મતલબ મેગ્નેટિક ફિલ્ડ અહીંની અંદરથી દાખલ થાય છે. અચ્છા, જો કોઈ વ્યક્તિ સામે ઊભો હોય, ઓલી બાજુ ઊભો હોય, તો એના માટે આ દિશા એન્ટી ક્લોકવાઇઝ થઈ જશે. જોજો ધ્યાનથી. તો આ પ્રવાહ હવે આપણે એન્ટી ક્લોકવાઇઝ લઈ. જોજો થયું એન્ટી ક્લોકવાઇઝ. તો તમે ચુંબકીય ક્ષેત્રનો નિયમ હતો, જે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તો અંગૂઠો આ તરફ આવ્યો. જો મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળ્યું છોકરાઓ, મેગ્નેટિક ફિલ્ડ તો નોર્થમાંથી બહાર નીકળે ને, એટલે આ ભાગ મેં જો એનથી દર્શાવ્યું, આ એન ડ્રો કર્યો મેં, નોર્થ પોલ બન્યો. એનો મતલબ એવો થયો ને કે પ્રવાહધારિત ગૂંચડું હોય એ પણ મેગ્નેટની જેમ વર્તે છે. આ મેગ્નેટ હતું તો એને ડાયપોલ મોમેન્ટ હતી, તો આનું બિહેવિયર એ મેગ્નેટ જેવું થયું ને, તો આની પાસે ડાયપોલ મોમેન્ટ હોય ને, બરાબર. તો હું અહીંયા એ નોંધ કરાવું કે પ્રવાહધારિત ગૂંચડા માટે ડાયપોલ મોમેન્ટ પી એમ કયો, ખાલી એમ કયો, મ્યુ કયો, બધા એના સિમ્બોલ છે. એમ બરાબર શું થાય? એન આઈ અને એ થશે. એન અત્યારે નથી કરવો, એન આટાની સંખ્યા છે. એક આંટો હોય તો એક, બે આંટા હોય તો ગુણ્યા 2, 3, 4 એવું થાય. તો એમ બરાબર આઈ ઇન્ટુ એ. ખ્યાલ આવી ગયો? તો છોકરો આના ઉપરથી એકમ આપણે નક્કી કરી શકીએ. એકમ, આઈનો એકમ એમ્પિયર અને એ એટલે એરિયા હતો. આ વર્તુળાકાર લૂપનો એરિયા છે. એ બરાબર ક્ષેત્રફળ, અને આ એટલે એમ્પિયર છે. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય. તો આ થઈ ડાયપોલ મોમેન્ટ, જેને બહુ વધુ ડિટેલથી આપણે પ્રકરણ 5માં શીખવાના છીએ. પણ અત્યારે ખાલી નોંધ કરીને આને લખી નાખજો, તમને આની જરૂર પડશે. બરાબર? પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. આનું પારિમાણિક સૂત્ર બનાવતા આવડે ને? મીટર સ્ક્વેર છે એટલે L2 અને એમ્પિયર છે એટલે A1. હવે આ તો વાત કરી મેં ચુંબકીય ડાયપોલની. તમારે પ્રકરણ 1, પ્રકરણ 2 અને પ્રકરણ બસ 2 પ્રકરણમાં વિદ્યુત ડાયપોલનો ઉલ્લેખ આવે છે. શું? વિદ્યુત ડાયપોલ. અને એના સમીકરણોનો ઉપયોગ આપણે ચેપ્ટર 4માં થાય છે. એટલે હું બહુ વધુ ડિટેલમાં તમને નહીં લઈ જાઉં, પણ એક નોંધ કરાવી દઉં જેથી કરીને તમને ક્યાંય તકલીફ ન પડે. બરાબર? વિદ્યુત ડાયપોલને એકવાર સમજી લઈએ. વિદ્યુત ડાયપોલ એટલે શું? તો જેવી રીતે ચુંબકીય ડાયપોલમાં 2 ધ્રુવ હતા, એક નોર્થ એક સાઉથ, એવી જ રીતે વિદ્યુત ડાયપોલમાં પણ 2 પોલ હોય. જોજો, એક પ્લસ ક્યુ ચાર્જ છે અને બીજો માઇનસ ક્યુ ચાર્જ છે. ખ્યાલ આવી ગયો? બે ચાર્જના મૂલ્ય સરખા હોય છોકરાઓ. આ બે વચ્ચેનું અંતર જે છે, આને હું મધ્યબિંદુ કહી દઉં તો આ અંતરે એ છે, આ અંતરે એ છે, એટલે એ બે વચ્ચેનું કુલ અંતર 2a થાય. આને કહેવાય વિદ્યુત ડાયપોલ, વિદ્યુત દ્વિધ્રુવી. અચ્છા, એનું ચુંબકીય ક્ષેત્ર વિચારો કેવું હશે? ઓકે, તો હું એનું ચુંબકીય ક્ષેત્ર દોરું છું. આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર પ્લસમાંથી નીકળે, એટલે આ પ્લસમાંથી નીકળી માઇનસમાં ગયું. જુઓ ધ્યાનથી, આની સાથે મેચ કરતા જાઓ. આમાં નોર્થમાંથી નીકળી સાઉથમાં ગયું હતું, આમાં પ્લસમાંથી નીકળીને માઇનસમાં જાય છે. એટલે મેગ્નેટિઝમનો નોર્થ પોલ અને ઇલેક્ટ્રિસિટીનો પોઝિટિવ પોલ બે સિમિલર થયા ને, બેમાંથી અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે, અહીંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે. ખ્યાલ આવી ગયો? અચ્છા, અહીંથી ફરીથી આ વિદ્યુત ક્ષેત્ર રેખા થઈ, પ્લસમાંથી નીકળી અને માઇનસમાં દાખલ થઈ. આ પ્લસમાંથી નીકળે છે, આ માઇનસમાંથી દાખલ થાય છે. પછી આ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મેં દોર નાખી. બરાબર છે? અહીંયા શું થશે? તો કે અહીંયા પણ બહાર નીકળે છે અને અંદર જાય છે. આટલું ક્લિયર થઈ ગયું? આમ આ થયો ડાયપોલ, આ પ્લસ આ માઇનસ. જેમ નોર્થ સાઉથ હતા એમાં આ પોઝિટિવ નેગેટિવ છે, આ એની વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે. ચુંબકીય ક્ષેત્ર કરતાં વિદ્યુત ક્ષેત્રમાં થોડુંક અલગ પડે. અહીં તમે જોયું હતું કે સાઉથમાંથી મેગ્નેટિક ફિલ્ડ અંદર નોર્થમાં જતું હતું,
પણ અહીંયા એવું જોવા મળતું નથી. માઇનસમાંથી વિદ્યુત ક્ષેત્ર આમ નહીં જાય, વિદ્યુત ક્ષેત્ર પ્લસમાંથી અહીંયા આમ જ જશે. સમજાણું? એટલે તમે જો અહીંથી આ ગાળો થયો આમ અને વચ્ચે આમ થયું, આ ઇલેક્ટ્રિક ડાયપોલમાં થયું. જ્યારે મેગ્નેટિક ડાયપોલમાં શું હતું તો કે નોર્થમાંથી સાઉથમાં જતું હતું, પછી સાઉથમાંથી નોર્થમાં, એટલે એક આખું સાયકલ પૂરું થયું. અહીં જો સાયકલ પૂરું જ નથી થતું, આ આમ જાય છે ને આ આમ જાય છે. એટલે એવું કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવતી નથી, લૂપ બનાવતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આખા બંધ ગાળા બનાવે છે. 1 માર્કના MCQમાં આવે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવતી નથી. અચ્છા, ફરીથી ડાયપોલ, ઇલેક્ટ્રિક ડાયપોલની આપણે વાત કરતા હતા. તો હું એક ડાયપોલ સામાન્ય રીતે દોરું, પ્લસ ચાર્જ, આ માઇનસ ચાર્જ, અહીંથી અંતર A, આ અંતર A, બે વચ્ચેનું ટોટલ અંતર 2A થયું. ક્લિયર? તો હવે જેમ અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતી એવી જ રીતે અહીંયા આવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. શું આવે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો છોકરાઓ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ હું P લઉં છું. P બરાબર સૂત્ર છે 2A ઇન્ટુ Q. 2A ઇન્ટુ Q. Q એટલે આનો ચાર્જ છે. માઇનસ ચાર્જ લ્યો કે પ્લસ ચાર્જ લ્યો, બે એક જ થયા. તો આ સૂત્ર જો આની સાથે બંધ બેસતું આવે છે. અહીંયા L એટલે બે ધ્રુવ વચ્ચેનું અંતર હતું, અહીંયા 2A છે, એ બે ધ્રુવ વચ્ચેનું અંતર છે. બરાબર? અહીંયા આની તાકાત, આની પ્રબળતા જે હતી એને આપણે ધ્રુવમાન નામ આપ્યું હતું. QM ને શું નામ આપ્યું આપણે? ધ્રુવમાન. સેમ વસ્તુ, આની જે પ્રબળતા, આનો જે ચાર્જ છે એ આપણા માટે Q છે. તો એનો મતલબ એવો થયો ને કે વિદ્યુત ક્ષેત્રમાં જે રાશિ, જે ભાગ વિદ્યુત ભાર ભજવે છે એ જ ભાગ અહીંયા ધ્રુવમાન ભજવે છે. મતલબ વहाँ વિદ્યુત ભાર છે તો અહીંયા ધ્રુવમાન છે. બે સિમિલર રાશિ છે. હજી આનો ઉપયોગ આપણે ભરપૂર કરવાનો થશે પ્રકરણ 5માં, એટલે ત્યારે ગ્રીપ આવી જશે. આ ખાલી સમજૂતી માટે છે, આને કદાચ પાક્કું નહીં કરો તો પણ ચાલશે, ખાલી જોઈ લેજો, લખી લેજો. બરાબર? અચ્છા, તો આપણા માટે આ ડાયપોલ થઈ ગયો. ઓકે, તો અહીંયા નોંધ કરવાની છે. જોજો, નોંધ. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. તો છોકરાઓ, ડાયપોલની અક્ષ કોને કહેવાય? એનો ડાયાગ્રામ સાઈડમાં રફલી ડ્રો કરી છે. આ પ્લસ ચાર્જ છે, આ માઇનસ ચાર્જ છે, અને આ જે મેં ડોટેડ લાઈન ડ્રો કરી ને, આને ડાયપોલની અક્ષ કહેવાય. અહીંયા હું એમ કહું કે છોકરાઓ, આ ઉગમ બિંદુ છે, મધ્ય બિંદુ, અહીંથી આ અંતર R છે. તો મને આ ધારો કે હું આને નામ આપી દઉં Z. તો Z બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એનું સૂત્ર છે E બરાબર 2/4πε0 ઇન્ટુ P બાય RQ. R છે એ અંતર છે, P છે એ ડાયપોલ મોમેન્ટ છે 2AQ, અને આ છેદમાં 2/4πε0 છે. આ એનું સૂત્ર છે. આની સાબિતી ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે આવે છે, એટલે એ આગળ જતાં તમને ખબર પડી જશે. બેયને સીધું કમ્પેર જ કરવાનું થશે. તો પણ અત્યારે આપણે યાદ રાખવું પડશે, અત્યારે યાદ રાખી લેજો. તો છોકરા, આ થઈ ડાયપોલની અક્ષ. આને હું નામ આપું છું ડાયપોલની અક્ષ. હવે બીજું, નોંધ 2. આ નોંધ 1 છે. હવે નોંધ 2, ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. તો છોકરા, આ જે લાઈન છે, આ ડોટેડ લાઈન જે લીધી, આને ડાયપોલની વિષુવ રેખા કહેવાય. આને હું નામ આપું છું વિષુવ રેખા. માની લો કે અહીંથી આ અંતર R છે અગર, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એનું સૂત્ર છે E બરાબર, અહીંયા જે 2 હતો ને એની બદલે થઈ જશે 1/4πε0 ઇન્ટુ P બાય RQ. આવું થશે. આ ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે સાબિત કરવાનું આવશે, એટલે ત્યારે જ તમને સમજાશે. અત્યારે તમને મેં નોંધ એટલે કરાવી કેમ કે 24મા ક્વેશ્ચનમાં આ સૂત્ર આપેલું છે.
તમને વળી એમ થાય કે આ ક્યાંથી આવી ગયું, એટલે મેં આ પહેલાં નોંધ કરાવી દીધી. હવે હું 24મો ક્વેશ્ચન કરાવીશ. બરાબર, આગળ વધીએ. ચલો, ક્વેશ્ચન 24. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળ ગૂંચળાને જો ડાયપોલ તરીકે લઈએ તો ડાયપોલ મોમેન્ટના પદમાં વર્તુળાકાર પ્રવાહધારિત ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર મેળવો. જો ફરીથી એકવાર યાદ કરાવી દઉં. માની લો કે આ પ્રવાહધારિત ગૂંચળું છે, બરાબર. આમાંથી પ્રવાહ વહે છે, n આંટા આપ્યા છે છોકરો. કેટલા આંટા છે? n. અને આનો પ્રવાહ આ કઈ દિશા થઈ? તો કે સમઘડી દિશા થઈ. સમઘડી દિશા થાય તો આ ગૂંચળાની આ તરફ મેગ્નેટિક ફિલ્ડ અંદર જતું દેખાય, કેમ કે ફિંગર્સ આવી રીતે વાળીએ તો અંગૂઠો અંદર જાય, એટલે આ છેડો સાઉથ પોલ બનાવે છે. મતલબ આ સાઈડ હું ઊભો છું તો મને આ સાઉથ પોલ દેખાય. માની લો કે કોઈ એક વ્યક્તિ દિવાલની પહેલી બાજુથી ઓબ્ઝર્વ કરે છે તો એને આ સમઘડી દેખાવાને બદલે એને એ વસ્તુ કેવી દેખાશે? વિષમઘડી દેખાશે. એટલે એ વ્યક્તિ જે જોવે છે એ હું અહીંયા નીચે ડ્રો કરું છું. આ એન આંટાવાળું ગૂંચળું છે, એને વિષમઘડી પ્રવાહ જોયો. તો એ શું જોશે? તો કે વિષમઘડી પ્રવાહ છે એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન બહાર નીકળતું જોવા મળે. મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે એટલે એ નોર્થ પોલ થયો, તો મેં અહીંયા નોર્થ પોલ લઈ લીધો. ખ્યાલ આવ્યો? એનો મતલબ એવો થયો કોઈ પણ પ્રવાહધારિત ગૂંચળું છે એ પણ સાઉથ પોલ અને નોર્થ પોલ ધરાવે છે. અને ગજિયો ચુંબક છે એની પાસે નોર્થ પોલ સાઉથ પોલ હોય. ચુંબકીય સોય છે તો એ નોર્થ પોલ સાઉથ પોલ ધરાવે. એનો મતલબ તમામ ચુંબકીય ઘટકો જે છે એની પાસે નોર્થ પોલ અને સાઉથ પોલ હોય. બીજી વસ્તુ એક સમજવા જેવી વસ્તુ, તમે જ્યારે કોઈ મેગ્નેટના બે ટુકડા કરો તો એવું નહીં થાય કે નોર્થ પોલ અલગ થઈ ગયો અને સાઉથ પોલ અલગ થઈ ગયો, એકલો નોર્થ પોલ વધ્યો ને એકલો સાઉથ પોલ વધ્યો. નહીં, એવું નહીં થાય. જ્યાંથી બ્રેકડાઉન થશે, બરાબર, માની લો કે અહીંથી અગર બ્રેકડાઉન થયું, અહીંથી મેં કટ કર્યું, આ નોર્થ છે આ સાઉથ છે, તો બ્રેક થયા પછી આ છેડો સાઉથ બની જશે અને આ છેડો નોર્થ બની જશે. આવું થશે. ખ્યાલ આવી ગયો? એટલે કે સ્વતંત્ર નોર્થ પોલ કે સ્વતંત્ર સાઉથ પોલ અસ્તિત્વ ધરાવતો નથી. એ બે હંમેશા જોડીમાં જ રહેવું પડે, પેરિંગ જ જોવા મળશે. જ્યારે મેં ડાયપોલ, વિદ્યુત ડાયપોલની વાત કરી, એમાં ધન ધ્રુવ હતો, ઋણ ધ્રુવ હતો, અને વચ્ચેથી એને ટુ અંતરે જોડ્યા હતા. જો એ બે છૂટા કરી દઉં તો એમાં એવું જોવા નહીં મળે કે પ્લસ અને માઇનસ છે છૂટા થયા પછી જોડીમાં રહેશે. નહીં, પછી પ્લસ સ્વતંત્ર થઈ જશે, માઇનસ એની રીતે સ્વતંત્ર થશે. તો વિદ્યુત ડાયપોલ મેગ્નેટિક ડાયપોલથી થોડોક આ રીતે અલગ પડે છે. આટલું ક્લિયર થઈ ગયું? હવે તો અહીંયા છોકરો આ સાઉથ પોલ છે. હવે હું 3 ડાયમેન્શનમાં હજી એક વસ્તુ સમજાવવા માગું છું. માની લો કે આ એક ગૂંચળું છે, આ પ્રવાહ છે, અહીંથી પ્રવાહ અંદર જાય છે, અને આ બોર્ડની બેક સાઈડ છે. ખ્યાલ આવ્યો? બોર્ડની બેક સાઈડ છે, અને આ ભાગ અહીંથી બોર્ડમાંથી બહાર નીકળો છે. મતલબ પ્રવાહ અહીંથી અંદર જાય છોકરો. તો પ્રવાહ આવી રીતે વહે છે એ તમે સમજી શકો. પ્રવાહ જો એવી રીતે વહેતો હોય, આ અક્ષ દોરું ને એટલે તમને વધારે ક્લિયર થશે. જો આ ભાગ બહાર નીકળો, 3Dમાં હવે દેખાય ને, તો અહીંથી પ્રવાહ આમ જાય છે અને અહીંથી અંદર ગયો, તો પ્રવાહ અંદર જાય છે, પછી આવી રીતે તો અંગૂઠો મારી તરફ આવ્યો, તો આનું મેગ્નેટિક ફિલ્ડ છોકરાઓ અહીંથી બહાર નીકળ્યું, દેખાણું? મેગ્નેટિક ફિલ્ડ અહીંથી બહાર નીકળ્યું, તો આ બાજુવાળી વ્યક્તિ એને જ કહેશે ને આ નોર્થ પોલ છે. જ્યારે અહીંથી જોયે તો એને મેગ્નેટિક ફિલ્ડ અંદર જતું દેખાય, એટલે આ વ્યક્તિને સાઉથ કહેશે. તો હું એવું કહી શકું કે આ પ્રવાહધારિત ગૂંચળું છે એને સમતુલ્ય કોઈ એક બાર મેગ્નેટ હોવો જ જોઈએ. કે આ ગૂંચળાની બદલે હું અહીંયા એક મેગ્નેટ મૂકી દઉં તો એનું બિહેવિયર એવું જ થશે. જો આનું મેગ્નેટિક ફિલ્ડ આમ નીકળે છે, આનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા દાખલ થાય છે. તો એક ગજ્યો ચુંબક અને એક પ્રવાહધારિત ગૂંચળું બે એકબીજાની જગ્યાએ રિપ્લેસ કરવા હોય તો કરી શકાય. ખબર પડી? ફરીથી, એક પ્રવાહધારિત ગૂંચળું કે એના કેન્દ્ર ઉપર મૂકેલો ગજ્યો ચુંબક બેયને એકબીજાની જગ્યાએ રિપ્લેસ કરી શકાય. બેયનું ચુંબકીય ક્ષેત્ર સમાન મેળવવું હોય તો મેળવી શકીએ. શરત એ થાય કે બેયની ડાયપોલ મોમેન્ટ, ગૂંચળાની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હતું I × A, અને મેગ્નેટની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હતું L × QM. જો આ બે સરખા હોય છોકરાઓ તો આ બેયને તમે એકબીજાની જગ્યાએ રિપ્લેસ કરી શકો. કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે છે, બરાબર? ચાલો, હવે તમને એમ કીધું છે અહીંયા રકમમાં
કે પ્રવાધારિત ગૂંચળું છે, વર્તુળાકાર ગૂંચળું છે, અને આ થિયરી ઓલરેડી આપણે ભણી ગયા છીએ, બરાબર. તો ક્યાં ભણી ગયા હતા એ તમારે ગોતવાનું છે. અહીં મેં જે આ ડ્રો કર્યું હતું આને નોંધ કરવાની છે. નોંધ કરીને પછી જ આ ક્વેશ્ચન ચાલુ કરજો, નહીતર કંઈ ખબર પડશે નહીં. આ ટોપિક, આ ડાયાગ્રામ તમને યાદ આવતો હશે. પ્રવાધારિત ગૂંચળું હતું. બાયો-સાવર્ટના નિયમની મદદથી આપણે ડીએલ ખંડ લીધો હતો. આઈડીએલ ખંડને લીધે અહીંયા ડીબી ચુંબકીય ક્ષેત્ર મળ્યું હતું. એના બે ઘટક હતા, ડીબી એક્સ અને ડીબી પરપેન્ડિક્યુલર. ડીબી પરપેન્ડિક્યુલર ઘટક આના ચુંબકીય ક્ષેત્રના ઘટકને લીધે સામસામા કેન્સલ થતા હતા. પછી આપણે આનું ઇન્ટિગ્રેશન કર્યું હતું, ડીબી એક્સ ટુ ડીબી કોસ થીટા, અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર એક્સ અંતરે આ પી બિંદુ હતું. ત્યાં આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું મળ્યું હતું? તો કે μ0 I r² છેદમાં 2 ઇન્ટુ બ્રેકેટ x² પ્લસ r² હોલ પાવર 3/2. આ સૂત્ર યાદ ન હોય ને છોકરો તો આખી થિયરી ભૂલી જવી પડે. 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી થિયરી છે, આને લખીને તૈયાર કરવી પડે. ન સમજાય તો મને ફોન કરો. ચલો આપણે શરૂઆત કરીએ. અહીંયા આગળનું વર્ણન છે એ આવી રીતે છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળું આપેલું છે. ગૂંચળાથી એક્સ અંતરે ગૂંચળાની અક્ષ પર પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, બરાબર. હવે વી નો ધેટ આપેલ પ્રવાધારિત વર્તુળ ગૂંચળાની અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 I r² ના છેદમાં 2 ઇન્ટુ બ્રેકેટ x² પ્લસ r² અને પાવર 3/2. આ સૂત્ર હતું. પછી મેં એવું નોંધી કરી હતી, એન આટા હોય ને તો ગુણ્યા એન કરી નાખવો. ક્લિયર થઈ ગયું? તો આ સૂત્ર છે છોકરો તમારી પાસે, જ્યાં આને આપણે ત્રિજ્યા કહી દઈએ છીએ, આર. હવે અહીંયા એક કન્ડિશન આપણે ફોલો કરવાની થશે. જો એક્સ મચ ગ્રેટર દેન આર હોય તો શું થાય? એક્સ વધારે મોટો છે, આર બહુ નાનો છે, તો એનો મતલબ ડાયાગ્રામ છોકરો તમારો આવો બને. દોરવાનો નથી, સમજવાનો છે. આ આર થયો અને આ એક્સ થયો. અહીંયા હું પી બિંદુ લઉં તો આ તો બિંદુવત લૂપ થઈ ગઈ ને, સાવ નાની લૂપ થઈ ગઈ ને. આવો કિસ્સો જ્યારે બને ત્યારે તમે આની બદલે નાનકડો એક મેગ્નેટે મૂકો કે જે બેના ડાયપોલ મોમેન્ટ સરખા હોય, તો પી બિંદુએ આનું ચુંબકીય ક્ષેત્ર લઉં કે આનું ચુંબકીય ક્ષેત્ર લઉં, બે સરખા જ મળશે. ખ્યાલ આવી ગયો? જો ધ્યાનથી આ મુદ્દો 2 વાર જોજો છોકરાઓ, અગત્યનો છે. એક્સ મચ ગ્રેટર દેન આર હોય, એક્સ ખૂબ મોટો થઈ જાય. હવે એક્સ માની લો કે 1 લાખ છે અને આર છે ધારો કે 1 છે, તો 1 લાખમાં હું 1 ઉમેરું તેનાથી કંઈ ફરક પડે નહીં, પાછો સ્ક્વેર છે. મતલબ આ બહુ નાનો છે, આને ઉમેરો કે ન ઉમેરો કંઈ ફરક ન પડે, તો આને હું રિમૂવ કરી શકું, દૂર કરી શકું. માટે બી બરાબર μ0 I r² ના છેદમાં આને અવગણી શકાય. આ ગુણાકારમાં સરવાળામાં હોય, બાદબાકીમાં હોય તો નાના પદને અવગણી શકીએ. અહીંયા 2 x² છે, પાવર 3/2 છે, 2 2 ઘાત થાય, વધે ખાલી 3 ઘાત. 2x છેદમાં μ0 I r² છેદમાં 2x³. આટલું ક્લિયર થયું? હવે હું એક પદ અહીંયા ઉમેરું છું, સમજજો ધ્યાનથી. આ જે વર્તુળાકાર લૂપ છે એનું પહેલાં તો ક્ષેત્રફળ લઈ લઈ. આપેલ ગૂંચળાનું ક્ષેત્રફળ એ બરાબર πr² થાય. આનો એરિયા πr² થાય. તો મારે આ જે સમીકરણ મળ્યું આપણને, સમીકરણ નંબર 1, એમાં ઉપર નીચે એ વડે ગુણીને એ વડે ભાગવાના છે. એટલે હું અહીં લખીશ સમીકરણ 1 ને એ વડે ગુણી એ વડે ભાગતા, એટલે જવાબમાં કંઈ ફરક ન પડે. તો હું અહીં જે ટેકનિક એપ્લાય કરું છું જોજો, μ0 I
એ વડે ગુણ્યું છેદમાં 2 અને એ વડે ભાગાકાર છે ને તો એની કિંમત મૂકી દઈશ πr² અને ગુણ્યા x નો ઘન. તમે જોઈ શકો છો r² ઉડી જાય અને ઉપર નીચે હજી હું 2 વડે ગુણ નાખીશ. એટલે અહીંયા લખી નાખું છું સમીકરણને 2a વડે ગુણી 2a વડે ભાગતા. એટલે અહીંયા આ 2 વડે ગુણ્યા, અહીંયા 2 વડે ગુણ્યા. હવે પરિસ્થિતિ શું થઈ કે b બરાબર 2 ટાઈમ્સ μ0 I ઇન્ટુ એને કાઉન્સ આપ્યો, r² ઉડી ગયા, છેદમાં 4π પછી x³ આવું થયું. વળી ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર આપણે સાબિત કર્યું ને છોકરાઓ I ઇન્ટુ a થાય. યાદ મેં આગળ કરાવ્યું હતું, આગળ ગઈકાલના લેક્ચરમાં. આજે મેં આ વસ્તુ સાબિત કરાવી, સમજાવ્યું કે ભાઈ I ઇન્ટુ a એટલે પ્રવાહ ગુણ્યા જે લૂપ હતી એનું ક્ષેત્રફળ. જરૂરી નથી કે આ લૂપ વર્તુળ જ હોય, ચોરસ લૂપ હોય તો ચોરસનું ક્ષેત્રફળ, જેવો આકાર આપે એનું ક્ષેત્રફળ લેવું પડે તો એની ડાયપોલ મોમેન્ટ મળે. આના બહુ બધા MCQ બનવાના છે. આ સૂત્ર પાકું I ઇન્ટુ a. તો આ જે સમીકરણ છે IA, અહીંયા હું એમ લખી શકું તો મારું સમીકરણ બને b બરાબર μ0 ઇન્ટુ આ 2 છે ને હું આને આપી દઈશ 2m ના છેદમાં 4π. આવું કરવાનું કારણ આ કોન્સ્ટન્ટ છે 10⁻⁻7 વાળો, આને અલગ કરી દીધા મેં, અને છેદમાં x³. તમારે આને પાકું કરવું પડશે. સમીકરણ નંબર 2 જે પ્રવાહધારિત વર્તુળ લૂપના અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. વિદ્યુત ડાયપોલની મેં એક નોંધ કરાવી હતી, એના ડાયપોલની અક્ષ માટે અહીંયા લખું છું, જોજો ધ્યાનથી. વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેં કરાવ્યું હતું છોકરાઓ. ચેક કરો, નોંધ મેં હમણાં થોડીક વાર પહેલાં કરાવી ને. 1/4πε0 ઇન્ટુ અહીં 2 હતા, એની બદલે હું 2 અહીંયા લખું છું. પછી તો p છેદમાં r³ લખ્યું હતું યાર. તો આ ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલા ચેક કરો, જો બે કેટલું મેચ ખાય છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ઘણી બધી સિમિલારિટી છે છોકરાઓ. અહીંયા 4π છે, અહીંયા છેદમાં 4π છે. અહીંયા પરમિટિવિટી છેદમાં છે, ચુંબકીય ક્ષેત્રમાં પરમિએબિલિટી μ0 છે. છેદમાં અંતરનો ઘન છે, અહીં છેદમાં અંતરનો ઘન છે. અહીંયા ટ્વાઇસ છે, 2 ટાઈમ્સ છે, અહીંયા પણ 2 ટાઈમ્સ છે. એમ અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. વિદ્યુત ક્ષેત્રમાં આને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય. આ તમે પ્રકરણ 1માં ભણશો, ખ્યાલ આવ્યો? આની સાબિતી આવશે. મેં આની સાબિતી કરાવી દીધી છે. અત્યારે જે PDF ફાઇલ છે એમાં આના પછીનો એક મુદ્દો લખેલો છે કે આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ડાયપોલની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે, અને એમાં આ સૂત્ર લખેલું છે, એટલે મેં વિદ્યુત ડાયપોલની નોંધ કરાવી. બરાબર છે? અત્યારે તમારે આ એક જ મુદ્દો, આ એક જ સૂત્ર પાકું કરવાનું છે. જેવું પહેલું ચેપ્ટર આખું તમારું પૂરું થાય એટલે તમને આ બહુ સરસ રીતે આવડી ગયું હશે, એટલે એમાં મૂંઝાવવાની જરૂર નહીં પડે. અચ્છા, આ જ રીતે હજી એક નોંધ છે. આ જ રીતે વર્તુળ લૂપના વ્યાસમાંથી પસાર થતી અક્ષ પર વર્તુળના કેન્દ્રથી y અંતરે ચુંબકીય ક્ષેત્ર, છોકરાઓ આના કરતાં અડધું થાય એની સાબિતી આપણા કોર્સમાં નથી.
આપણે યાદ રાખવાનો છે. ફરીથી સાંભળજો. આ વર્તુળાકાર ગૂંચળું છે, એની અક્ષ ઉપર અહીંયા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આ છે અને આ થઈ અક્ષ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો જો આ અંતર આર હોય, આ અંતર આર, બે અંતર સરખા હોય, અંતર બે સરખા હોય તો આનું મૂલ્ય આના કરતાં અડધું થાય. એટલે હું અહીંયા વાયની બદલે અંતર સરખું જ લઉં, એક્સ જ લઉં, તો એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0/4π ઇન્ટુ આનાથી અડધું એટલે 2 એમ થઈ જશે છેદમાં x³ આવે. ખ્યાલ આવી ગયો? બીજી મહત્ત્વની વસ્તુ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ સદિશ રાશિ છે, એટલે કે અહીંયા મારે સદિશ કરવો પડે. તો આ સદિશ છે તો ચુંબકીય ક્ષેત્રય સદિશ રાશિ છે, એટલે અહીંયા સદિશ કરવો પડે. સેમ વસ્તુ અહીંયા લાગુ પડે. ખ્યાલ આવી ગયો? અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આની દિશા કેમ નક્કી કરાય? મેં શીખડાવેલું તમને કે જો પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો પ્રવાહની દિશામાં ફિંગર રાખો, એ જ દિશા ચુંબકીય ક્ષેત્રની અને એ જ દિશા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની, ચુંબકીય ચાકમાત્રાની. એટલે બી અને એમની દિશા સમાન થાય. તો ફરીથી ક્વેશ્ચન વાંચો. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળ ગૂંચળાને ડાયપોલ તરીકે લેવામાં આવે. એટલે કે આ એક પોતે ગૂંચળું છોકરાઓ જે દિશામાં હોય ને, ડાયપોલ એને લંબરૂપે રહેલો હોય. આ 3Dમાં જો તમે જુઓ તો 3Dનો ડાયાગ્રામ કંઈક આવો બનશે. આ વર્તુળાકાર ગૂંચળું છે જે પ્રવાહ આ રીતે વહે છે, પ્રવાહ આમ વહે છે છોકરાઓ, એટલે મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય. એટલે આ બાજુથી જોઈએ આપણે તો આપણને આવી રીતનું વર્તુળ દેખાય, તો મેગ્નેટિક ફિલ્ડ આમ જતું જોવા મળે. તો તમારે 12 મેગ્નેટે આવી રીતે ગોઠવવાનો થાય. આ 12 મેગ્નેટ થયો. આમ મેગ્નેટિક ફિલ્ડ આમ જાય છે એટલે આ નોર્થ પોલ થયો, આવી રીતની પરિસ્થિતિ થાય. આ સાઉથ પોલ થયો. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે નોર્થ પોલ સાઉથ પોલ નક્કી કરી શકો અને એક પ્રવાહધારિત ગૂંચળાને બદલે એની બદલે એક મેગ્નેટ પણ મૂકી શકો. ઓકે, ચલો તો અહીંયા આ થિયરી પૂરી થાય છે. ચલો ક્વેશ્ચન 25, પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તારવો. અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, ક્યાં ભ્રમણ કરે? તો કે ઇલેક્ટ્રોન પરમાણુની કક્ષામાં ભ્રમણ કરતો હોય. તો મેં હાઇડ્રોજન માટેની વાત કરી છે. હાઇડ્રોજનનો મેં એટમ લઈ લીધો. હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હોય છોકરાઓ, અને ફરતે એક ઇલેક્ટ્રોન રોટેટ કરે છે. ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા વિષમઘડી દિશા લીધેલી છે. અહીંયા ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો તમને કીધું છે કે ભાઈ આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોની મળે? જે પોતે ચુંબકની જેમ બિહેવ કરે એ. તો આપણે બે પ્રકારના ચુંબક જોયા. એક તો કુદરતી રીતે જે નોર્થ સાઉથ પોલવાળા મળે એ, અને બીજો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, કોઈ પણ ગૂંચળું હોય, પછી વર્તુળાકાર હોય કે લંબચોરસ હોય, પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર મળે, અને ચુંબકીય ક્ષેત્ર હોય તો ડાયપોલ મોમેન્ટ હોય. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને આપણને ખબર છે કે ગતિ કરતો ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે, એટલે કે અહીંયા પ્રવાહ છે. બરાબર? તો પ્રવાહની દિશા શું થાય છોકરાઓ? ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે. તો તમે 10મા ધોરણમાં ભણી ગયા કે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ સાચો પ્રવાહ કહેવાય. રૈવાજિક પ્રવાહ છે એ હંમેશા ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય, એટલે રૈવાજિક પ્રવાહ હું અહીં દર્શાવું છું. આ થયો રૈવાજિક પ્રવાહ. ઇલેક્ટ્રોન આમ રોટેટ કરે એનો મતલબ પ્રવાહ આમ વહે છે. ખ્યાલ આવ્યો? તો પ્રવાહની હાજરી આવી અને પ્રવાહધારિત ગૂંચળું હોય એની ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે I × A. ચલો શરૂઆત કરીએ. અહીં આપેલ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરે છે, તેથી વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય. માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું બને? તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય થાય. તો વિદ્યુત ભાર તરીકે E પોતે છે ઇલેક્ટ્રોનનો ચાર્જ E થાય. E એટલે 1.6 × 10⁻19 અને છેદમાં
એક ભ્રમણ પૂરું કરવા લાગતો સમય એટલે આવર્તકાળ થયો. અહીં લખું છું ટી બરાબર આવર્તકાળ. હવે આગળ હિસાબ લઈ જાય. જો વર્તુળ માર્ગની ત્રિજ્યા r હોય તથા ઇલેક્ટ્રોનનો વેગ v હોય તો v બરાબર કાપેલું અંતર કેટલું હોય? એક ભ્રમણ પૂરું કરે એટલે 2πr અંતર કાપે અને એ એક ભ્રમણ પૂરું કરવા લાગતો સમય t હતો. તો છોકરાઓ ટીની કિંમત મળી તમને t બરાબર 2πr/v. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. તો અહીં લખું છું આ કિંમત સમીકરણ 1 લેતા શું થાય? માટે i બરાબર ઈના છેદમાં ટી, આ ઈ છેદમાં ટી એટલે અહીંયા 2πr/v ઉપર આવી ગયો. આવું થયું. ઈવીના છેદમાં 2πr આટલો પ્રવાહ થયો ને. પ્રવાહ મળી ગયો. સમીકરણ કહી દઉં અને 2. હવે ડાયપોલ મોમેન્ટ જોઈ છે ને, તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર એ મેળવવા માટે હું સૌથી પહેલાં ઇલેક્ટ્રોનનું કક્ષાનું ક્ષેત્રફળ મેળવીશ. જ્યાં પ્રવાહ મળતો હતો ને અહીં ઇલેક્ટ્રોનની કક્ષાનું ક્ષેત્રફળ એ બરાબર કક્ષાની ત્રિજ્યા છોકરાઓ r છે એટલે πr² થઈ એ બરાબર તથા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ m છે અને એનું સૂત્ર શું આવશે તો કે I × A થાય. તો આઈની કિંમત આપણે અહીં મેળવી લીધી સમીકરણ 2 તો એ વેલ્યુ અહીં એપ્લાય કરું. m બરાબર આઈની બદલે EV ઈ પછી ગુણ્યા વેગ છેદમાં 2πr. આઈની વેલ્યુ મૂકી દીધી. હવે એની વેલ્યુ શું છે? πr². તો તમે જો એક પાઈ ઉડી ગયા, એક r ઉડી ગયા, વધે શું? m બરાબર 1/2 EV r. સમીકરણ નંબર 3. તો અહીં લખું છું સમીકરણ 3 ને ઇલેક્ટ્રોનની અથવા તો વર્તુળ ગતિ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. અહીં એમની દિશા કોઈ કહેશે કઈ તરફ થાય? એમની દિશા નક્કી કરવાનો નિયમ હતો. પ્રવાહ જે દિશામાં ભ્રમણ થાય એ દિશામાં આંગળીઓ આપણી વાળવાની જમણાની અને અંગૂઠો જે દિશા આપે એ એમની દિશા થાય. તો અહીંયા પ્રવાહ જોવાનો જ છોકરાઓ. આનો ગતિ નથી જોવાની, વેગ નથી જોવાનો. પ્રવાહ આ તરફ છે તો પ્રવાહ આ તરફ અને અંગૂઠો અંદર ગયો એટલે ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ હું ચોકડીથી દર્શાવીશ. આ સદિશ એમની દિશા અંદર તરફ છે. અહીં એમની દિશા પૃષ્ઠને લંબ અંદર તરફ છે જે જમણા હાથના નિયમ મુજબ પ્રવાહ કઈ દિશામાં છે? સમઘડી દિશામાં. સમઘડી દિશામાં વહેતા પ્રવાહ પરથી મળે છે. ખ્યાલ આવી ગયો આ મુદ્દો? અચ્છા, હજી અહીં ક્વેશ્ચન પૂરો નથી થયો, હજી થોડુંક એડવાન્સ ફોર્મ લઈ જઈએ. સમીકરણ 3 જમણી બાજુને ઇલેક્ટ્રોનના દળ me વડે ગુણીને ભાગતા. શું કામ ભાઈ આની જરૂર પડી? ઇલેક્ટ્રોનના દળને ગુણીને ભાગવાની કામ શું? તો કે m બરાબર, જોજો ધ્યાનથી, 1/2 1 કાઢી નાખું છું, અહીંયા ઈને અલગ કરી નાખું છું,
અને એમઈ વડે ભાગી નાખ્યું. ગુણવાનું છે ભાગવાનું છે, તો પહેલાં ભાગાકાર કર્યો ગુણ્યા. હવે અહીંયા ઈ ને બાય 2 તો આવી ગયા. હવે વીઆર છે ને એને બોલું છું ME VR. છોકરાઓ આ કઈ રાશિ મળી યાદ કરો જોઈએ. માસ, વેલોસિટી અને રેડિયસ કઈ રાશિ થઈ યાદ હોય તો બહુ સારું કહેવાય. એને કહેવાય કોણીય વેગમાન. વર્તુળ ગતિ કરતા પદાર્થનું કોણીય વેગમાન નોંધ કરવી હોય ને હાંસિયામાં, તો જેને યાદ ન આવ્યું એના માટે કોણીય વેગમાન સદિશ L બરાબર હતું R ક્રોસ P. યાદ આવ્યું ને? હવે RP sin થીટા. વર્તુળ ગતિ હોય તો વેગમાન છે કણનું વેગમાન એ વેગની દિશામાં એના ત્રિજ્યા હંમેશા લંબ જ હોય. એટલે અહીં sin 90 થશે એટલે RP આવ્યું. અને Pની વેલ્યુ કેટલી છે તો કે MV થઈ ગયું ને. જો MVR તો MVRને શું કહેવાય? કોણીય વેગમાન કહેવાય. તો હું આની બદલે શું લખીશ? કોણીય વેગમાન માટે M બરાબર E/2ME ઇન્ટુ L આવું થાય. ખ્યાલ આવી ગયો? આ આપણને ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ મળી અને ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના પદમાં મળી. હું આને દિશા આપું છું, જોજો ધ્યાનથી. હવે આ બેની દિશા સરખી થઈ કે અલગ થાય એ વિચારો. એમની દિશા તો તમે ગોતી લીધી, અંદર છે. હવે કોણીય વેગમાનની દિશા છોકરાઓ, એલની દિશા તો કે ભ્રમણ કઈ દિશામાં થાય છે? ઇલેક્ટ્રોનનું ભ્રમણ આમ થાય છે. તો ભ્રમણ આ દિશામાં થાય તો એલની દિશા બહાર તરફ છે અને એમની દિશા અંદર તરફ છે. એટલે અહીંયા સિગ્નલ મૂકી છે આપણે માઇનસ. આને કહી દઉં છું સમીકરણ નંબર 4. અહીં એલની દિશા ઇલેક્ટ્રોનના વિષમ ઘડી ભ્રમણ પરથી બહાર તરફ, પૃષ્ઠને લંબ બહાર તરફ લખવું પડે ને, પૃષ્ઠને લંબ બહાર તરફ મળે છે. પછી છેલ્લે એક મુદ્દો હજી આપણે લખીએ કે તેથી સમીકરણ 4માં અહીંયા માઇનસ સાઇન દર્શાવેલી છે. અચ્છા, તો ઠીક છે, ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે. જો ધન વિદ્યુત ભારનું ભ્રમણ હોય છોકરાઓ, તો ધન વિદ્યુત ભારિત કણ હોત તો એનું ભ્રમણ આમ થાત, તો પ્રવાહ આમ થાત. તો એવા કિસ્સામાં આ બેની દિશા સમાન થાય. એટલે કે જો ધન વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ડાયપોલ મોમેન્ટ અને એંગ્યુલર મોમેન્ટમ કોણીય વેગમાન બેની દિશા સરખી થાય. જો ઋણ વિદ્યુત ભાર હોય તો બેની દિશા વિરોધી થાય. અચ્છા, આની નોંધ આપી છે આમાં, આના પછીનામાં, તો એ તમારે પહેલાં તો જાતે વાંચી લેવાની છે. સમજવાનો પ્રયત્ન કરજો એને. આવતીકાલે નોંધ કરાવીશ, પણ નોંધ ત્યારે જ થાય જ્યારે આખી થિયરી તમને આવડતી હોય. અને એક બીજી વસ્તુ, આ જે આંકડો મળ્યો ને છોકરાઓ, આને બોહર મેગ્નેટોન નામ આપવામાં આવ્યું છે, અથવા ગાયરો મેગ્નેટિક રેશિયો કહેવાય છે. એક માર્ક માટે બહુ અગત્યનું છે ગાયરો મેગ્નેટિક રેશિયો, E/2ME અથવા બોહર મેગ્નેટોન, જે પાર્ટ 2માં આપણે ચેપ્ટર 11, 12, 13 કરશે ને એમાં આનો ઉલ્લેખ હું તમને કરાવીશ. અને આનો ઉપયોગ શું છે એ તમે અહીંયા સમજશો. પણ અત્યારે તો ખાલી નોંધ કરવાની છે કે E/2ME એટલે બોહર મેગ્નેટોન અથવા તો ગાયરો મેગ્નેટિક રેશિયો. બસ, તો આ થિયરી અહીંયા પૂરી થાય છે છોકરાઓ. નોંધ એક ખાસ વાંચજો, આ થિયરી લખીને તૈયાર કરજો તો જ આવડશે, બાકી કંઈ આવડશે. આવજો.